જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આપણે વિચારીએ છીએ કે મારા જેટલો કોઈ દુઃખી નથી. મને જ કેમ આવું, મારા જીવનમાં જ બધું આવું કેમ થાય છે, મારા સાથે જ આવું કેમ થાય છે. સદા આ આપવીથી સદા આ દુઃખનું રોદણું આપણે ભગવાન આગળ રડતા હોઈએ છીએ. દરેક માનવીની લગભગ 90% માણસની આ માનસિકતા છે કે મારા સાથે જ આવું થાય છે. હકીકતમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે તમારા કરતાં પણ વિશેષ થયેલું. તેમનો જન્મથી લઈ તેમના મૃત્યુ સુધી, મરણ સુધી તમે તેમનું જીવન કવન જોશો તો ખ્યાલ આવશે કે તેમને તમારા કરતાં વિશેષ ભોગવવું પડી છે. ભગવાન સદા આપણાને આશીષ આપતો હોય છે. ભગવાન સદા કહેતો હોય છે તથાસ્તુ તથાસ્તુ. દરેક વ્યક્તિ પણ જૈસે જિસકી સોચ, મતલબ કે આપણા વિચારોથી, આપણી માનસિક સોચથી આપણે જે માગીએ છીએ, આપણે જે વિચારીએ છીએ તે ભગવાન સદા આપે છે. જોવું છે તમારે કઈ રીતે? એક ભિખારી હોય, ભિખારીની અપેક્ષાઓ, ભિખારીના વિચારો સદા એવા જ હોય છે કે મારે કાલે સૌથી વધુ ભીખ આવે, મતલબ કે સૌથી વધુ પૈસા દાનમાં મને મળે, એવા દાનવીર મને મળી જાય. સવારથી રાત સુધી, રાતે સોવે તો પણ સવારનો આવતીકાલનો વિચાર પણ એ જ કરે કે મારે સૌથી વધુ ભીખ આવે અને દાન મળે. ભગવાન બોલે છે ઉપરથી તથાસ્તુ. તો ભિખારીની સોચ કદી એવી નહીં થાય કે હું ભીખ ના માગું પણ એક બિઝનેસમેન બની જાઉં. આવતીકાલે મારા બિઝનેસનું શું ચરણ હશે, કઈ રીતે હું ડીલ કરીશ આવતીકાલે, અથવા તો મારા છોકરાઓને ભણાવું કે જે બિઝનેસમેન બને, સારામાં સારી સ્કૂલ્સ, ફાંકડું ઇંગ્લિશ બોલે, દરેક ભાષાનું જ્ઞાન હોય અને એ અપ ટુ ડેટ સૂટ બૂટમાં મારો છોકરો એક ઓફિસર બને, એવું સપનું એ કદાચ નહીં જોયું, કદી નહીં જોયું. ભગવાન તથાસ્તુ બોલતા જ રહે છે દરેક ઘડીએ, દરેક પળે, પણ તેનું જે આચરણ વિચાર છે તે એક જ રહે છે સદા આખી જિંદગી કે મારે તો સવારે ભીખ માગવી જ છે. તમે પણ જો જેવું વિચારશો તેવું તમને ફળ મળશે, જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. આ એક હકીકત અને સત્ય વાત છે. ભગવાન ખુદ શ્રી કૃષ્ણએ